રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે પાણી જ પાણીના જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે। ઉપલેટાના સમઢિયાળા તલંગણા ખૂંટેજ ગામમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। લાઠ અને ભીમોરા ગામમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ઉપલેટામાં વેણુ, મોજ, ફાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે। નદીઓમાં ઘોડાપુર આવવાના કારણે પાણીનો પ્રવાહ લાઠ ગામમાં ફરી વળ્યો છે। લાઠ ગામ સંપર્ક વિહોણું થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ગામ અવારનવાર બેટમાં ફેરવાતું હોવાથી લોકો કોઝવે ઊંચો કરવાની માંગ કરી રહ્યા છે। ફાદર, મોજ, વેણુ જે આ ત્રણેય નદીઓ આવેલી છે, જે ઓવરફ્લો થતા અમારું લાઠ ગામ નીચાણવાળા વિસ્તારમાં આવતું હોય, તેથી મોજ, વેણુ અને ભાદરના પાણી ગામમાં ફરી વળ્યા છે અને હાલમાં ભાદર નદી ઓવરફ્લો થતા ગામ પણ સંપર્ક વિહોણું થયેલું છે, તેમજ વાહન વ્યવહાર બંધ થયેલું છે। ત્યારબાદ અહીંયા સુધી તંત્ર પણ સાથે જોડાયેલ છે। વારંવાર મામલતદાર સાહેબ, SDM સાહેબ તેમજ ધારાસભ્યશ્રીનો પણ કોન્ટેક્ટ ચાલુ છે। તો મોરબી જિલ્લામાં વરસાદ બાદની સ્થિતિ અંગે પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સમીક્ષા કરી।